નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર આપઘાતમાં મોટો મામલો સામે આવ્યો છે। એન્ટી રેગિંગ કમિટીએ રિપોર્ટ પોલીસને સોંપ્યો છે। ખટોદરા પોલીસને તપાસનો તમામ અહેવાલ સુપરત કરાયો। રિપોર્ટમાં સંપૂર્ણ ઘટનાક્રમનું વિગતવાર વર્ણન થયું। જવાબદાર ડોક્ટરોના નામનો પણ રિપોર્ટમાં ખાસ ઉલ્લેખ। માઇક્રોબાયોલોજી વિભાગના ડોક્ટર હર્ષ પંડ્યાએ આપઘાત કર્યો। કમિટીની તપાસમાં 4 ડોક્ટરો રેગિંગ કરતા હતા તેવું બહાર આવ્યું। રેગિંગના કારણે ડોક્ટરે આપઘાત કર્યાનું સામે આવ્યું। ખટોદરા પોલીસ હવે પુરાવાના આધારે તપાસ કરશે। પોલીસે અગાઉ અકસ્માતે મોતની નોંધ કરી હતી। જે ઘટના બનેલી છે એ ઘટનામાં એની અંગેની જે તપાસ કરી અને એન્ટી રેગિંગ કમિટી દ્વારા જે નિર્ણયો કરવામાં આવ્યા હતા એના ઘટનાક્રમ સહિત એના અંગે રેગિંગ અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે સંસ્થા દ્વારા, અને એમાં તમામનો ઉલ્લેખ કરી અને એની ફર્સ્ટ ઇન્ફોર્મેશન નોંધી અને આગળ ઉપર કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવી છે। તંત્ર દ્વારા ઓલરેડી જે સંસ્થા ખાતે જે વ્યવસ્થા એનએમસી અને યુજીસીના નોર્મ્સ મુજબ કરવાની હોય એ ઓલરેડી પ્રસ્થાપિત છે, અને એને વધારે મજબૂત અને સઘન કરવામાં આવે અને એની સઘન મોનિટરિંગ અને મેન્ટરિંગ થાય એ અંગેની તમામ સૂચના, કડક સૂચના તમામ સંબંધિતોને આપી દેવામાં આવેલી છે। હર્ષ સુભાષચંદ્ર પંડ્યા કે જેઓ પ્રેસિડેન્ટ ડૉક્ટર હતા, જેમણે ગઈ તારીખે 9/8/2026 કલાક 9:20 પહેલાં કોઈપણ સમયે પોતાની હોસ્ટેલમાં રૂમ નંબર 1005માં સ્યુસાઇડ કરેલ છે। જે સ્યુસાઇડની જાહેરાત થતાં પોલીસે સત્વરે ઘટના સ્થળની વિઝિટ લીધેલી। ત્યારબાદ તેમનું પીએમ કરવામાં આવેલ અને પેરેન્ટ્સની ડિમાન્ડ ફોરેન્સિક પીએમની હતી, જે અનુસંધાને ફોરેન્સિક પીએમ પણ કરવામાં આવેલ છે। પીએમ કરવાનું કારણ પ્રાથમિક રીતે જુદા જુદા પ્રકારના આક્ષેપો છે, જેનું અકસ્માત મોતના તપાસના અંતે અથવા તપાસ દરમિયાન જે એવિડન્સ મળશે તે મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે।